સનાતન વૈદિક ધર્મના મહાન આચાર્ય જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીનો 549મો પ્રાગટ્ય મહોત્સવ જે ચૈત્રવદ એકાદશી 13 એપ્રિલના રોજ યોજાવાનો છે અને તેના ભાગરૂપે અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। આ તમામ કાર્યક્રમોની માહિતી આપવામાં આવી છે। જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીનો 549મો પ્રાગટ્ય મહોત્સવ ઉજવાશે 13 એપ્રિલે। બપોરથી જ અલગ અલગ ધાર્મિક કાર્યક્રમોની શરૂઆત થવાની છે। બપોરે 12 કલાકે રાજભોગમાં તિલકના દર્શન, પછી સાંજે 6 કલાકે સંધ્યા આરતી અને તરત જ મહાશ્રી પ્રભુજીની દિવ્ય ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। લવજમાં સહિત શ્રી વલ્લભ કુલની મંગલ ઉપસ્થિતિમાં શોભાયાત્રા યોજાવાની છે। સાંજે 6 કલાકે યોજાશે શોભાયાત્રા, જે કારેલીબાગ શ્રી ગોવર્ધનનાથજીની હવેલી ખાતે થી શરૂ થશે। કારેલીબાગ તેમજ અન્ય વિસ્તારના તમામ આબાલ વૃદ્ધ ભાવિક વૈષ્ણવજનો જે કેસરી પીળા વસ્ત્રો પહેરી સ્વકર્તવ્ય સમજી શોભાયાત્રામાં જોડાઈ અને કૃતાર્થ થાય અને લાભ લે તે માટે સૌ વૈષ્ણવોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। વિસ્તારમાં એટલું જ નહીં પણ આખા વડોદરાના વિસ્તારોમાં આ વખતે વલ્લભાચાર્ય જયંતિ ખૂબ ઉત્સવ અને ઉત્સાહથી ઉજવાય છે। કારેલીબાગ વિસ્તારમાં પણ ખૂબ સુંદર રીતે સંગઠનાત્મક આબાલ વૃદ્ધ તમામ વૈષ્ણવોની ઉપસ્થિતિમાં, આચાર્યોની ઉપસ્થિતિમાં ખૂબ સુંદર રીતે આ મહોત્સવ શ્રી વલ્લભાચાર્યજી પ્રાગટ્ય મહોત્સવ ઉજવાશે। મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજી, એમનું એક નામ છે સ્ત્રી શુદ્રાદ્યુદ્ધૃતિ ક્ષમા। જે લોકો કેટલાક માનતા હોય કે શૂદ્રોને કે સ્ત્રીઓને ભગવાનનો સંબંધ ન થઈ શકે, વલ્લભાચાર્યએ 500 વર્ષ પહેલાં ક્રાંતિ કરી કે સ્ત્રીઓ પણ ભક્તિ કરી શકે છે। ઇવન શુદ્ર હોય, કોઈ પણ જ્ઞાતિનો હોય, એને ભગવાનની નિષ્કામ ભક્તિ કરવાનો પૂર્ણ અધિકાર છે। આ વાતને 500 વર્ષ પહેલાં વલ્લભાચાર્યએ બતાવી। એ જ રીતે ગૌ ભક્તિની પણ વિશિષ્ટતા, શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ જે આપણું વેદાંત છે કે બ્રહ્મ સત્ય છે, જગત પણ સત્ય છે, જીવ એ બ્રહ્મ નથી પણ જીવ એ ભગવાનનો દાસ છે। દાસોહમ, સોહમ એટલે પોતાનું, હું બ્રહ્મ નહીં, તમે ભગવાનના દાસ છો। એટલે સ્નેહ, સેવા અને સમર્પણનો દિવ્ય સિદ્ધાંત વલ્લભાચાર્યજી બતાવ્યો। આ ઉત્સવની વિશેષતામાં આદિવાસી લોકો કે જેને આપણે પછાત માનીએ છીએ, એને પણ આ વખતે આમંત્રિત કરી આદિવાસી નૃત્ય શોભાયાત્રામાં થશે, જેને આપણે મહત્ત્વ આપવું છે, એક મેસેજ આપવો છે કે ભક્તિમાં બધા જ સમાન છે। અને સાથે સાથે આ વખતે ગુણગાન, ખાલી શોભાયાત્રા કે એવું નહીં, પરંતુ તાત્વિક ચર્ચા વલ્લભાચાર્યજીના જીવન પર, વલ્લભાચાર્યજીના સિદ્ધાંત પર, વલ્લભાચાર્યજીના સ્વરૂપ ઉપર, સર્વોત્તમ સ્તોત્રમાં જે આપશ્રીનું ખૂબ મનન ચિંતનાત્મક જે આખો એક ગ્રંથ સ્તોત્ર છે, એના ઉપર પણ વિશદ પ્રવચનો અમારા ત્રણના, મારો પૂજ્ય શ્રી મથુરેશ્વરજી મહારાજ, શ્રી યોગેશ્વરજી, બધાના પણ પ્રવચનો થશે। અને એ આપણું આમાં વિશેષતા છે। શ્રી વલ્લભાધીશ। તારીખ 13 એપ્રિલે જગતગુરુ શ્રી મહાપ્રભુજી એમનો 549મો પ્રાગટ્ય દિન છે। એ દિવસે ગોવર્ધનનાથજી કારેલીબાગની હવેલીથી એક ભવ્ય દિવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને એ શોભાયાત્રા રાજમાર્ગોમાં ફરશે। એમાં વિશિષ્ટ આકર્ષણનું કેન્દ્ર હશે આદિવાસી નૃત્ય, અને શોભાયાત્રા પછી કાર્યક્રમમાં શ્રીમદ મહાપ્રભુજીના ગુણગાનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જે ત્યાં આગળના જ ગ્રાઉન્ડમાં, નજીકના ગ્રાઉન્ડમાં, મંદિરની સામેના ગ્રાઉન્ડમાં ત્યાં આગળ થશે, જેમાં શ્રી મથુરેશ્વરજી મહારાજજી, શ્રી યોગેશ્વરજી મહારાજ શ્રી અને શ્રી ધ્રુમિલ કુમારજી મહારાજ શ્રી, એ ત્રણેયના વક્તવ્ય રહેશે, આશીર્વચનો રહેશે, અને ત્યારબાદ હવેલીમાં ભવ્ય મનોરથ દર્શનનું કરવામાં આવ્યું છે। સિમિત શાહ, મેનેજિંગ ટ્રસ્ટી, વલ્લભાચાર્ય સેવાશ્રમ ટ્રસ્ટ।